નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવાનના નામની મહિમાને જાણીશું. તે ભગવાનના નામની શું મહિમા છે? શ્રી નારદજી કહે છે કે સુલભમ ભગવન નામ જિહ્વા ચ વશવર્તિની તથાપી નરતમ યાંતિ તિમાશ્ચર્યમતઃ પરમ. ભગવાનનું નામ એ સુલભ છે. તેવી રીતે આપણે સૌ જાણીએ છીએ સીતારામ સીતારામ, રાધેશ્યામ રાધેશ્યામ, નારાયણ, ગોવિંદ, માધવ, મુરારી, હરિ, કેશવ. ભીષ્મ પિતામહે આપણને 1000 નામ આપેલા છે. એની સિવાયના બીજા નામો આપણને આવડે છે. અર્થાત ભગવાનનું નામ ઈ સુલભ છે, આપણે લઈ શકીએ છીએ. તથાપી નરતમ યાંતિ, સુલભમ ભગવન નામ જિહ્વા ચ વશવર્તિની. આ જીભ એ આપણા વશમાં છે, આપણે શું બોલવું અને શું ન બોલવું. તથાપી નરતમ યાંતિ, તોય તે આ માણસો, આ જીવાત્માઓ એ નરતમાં જાય છે. આ ખૂબ જ મોટું આશ્ચર્ય છે, શ્રી નારદજી કહે છે. આજે આપણે નામની મહિમાને જાણીએ છીએ, જાણવા બેઠા છીએ, ત્યારે શ્રી નરસિંહ પુરાણના 8મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાન પોતાના નામની મહિમાને દર્શાવતા સ્વયં કહે છે, હે તૃષ્ણ તૃષ્ણ તૃષ્ણેતિ યો મામ સ્મરતિ નિત્યશઃ જલમ હિત્વા યથા પદ્મમ નરતાદુદ્ધરામ્યહમ. અર્થાત હે તૃષ્ણ હે તૃષ્ણ હે તૃષ્ણ, આ પ્રકારે જે નિત્ય નામ સ્મરણ કરે છે, ભગવાનના નામને નિત્ય પોતાની જીભ ઉપર બિરાજમાન કરે છે, એને ભગવાન નરકમાંથી એવી રીતે કાઢે છે જેવી રીતે કમળ એ પાણીમાંથી બહાર આવે છે. જેવી રીતે કમળ પાણીનો ભેદન કરીને બહાર નીકળે છે, ખીલે છે, એવી જ રીતે ભગવાન તે જીવાત્માને નરકમાંથી તારી દે છે નામના પ્રતાપે જ. અને શ્રી રામચરિત માનસના બાલકાંડમાં નામની મહિમા દર્શાવતા કહે છે, નામ પ્રસાદ શંભૂય વિનાશી સાજુ અમંગલ મંગલ રાશી સુત સનતાદિ સિદ્ધ મુનિ જોદી નામ પ્રસાદ બ્રહ્મ સુખ બોધી. નામના પ્રતાપથી જ શિવજી અવિનાશી છે. અમંગળ વેશવાળા હોવા છતાં પણ મંગળનો ભંડાર છે. નામના પ્રતાપે જ શુતદેવજી, સનતાદિ સિદ્ધ મુનિઓ, યોગીઓ એ નામની જ કૃપાથી આ બ્રહ્માનંદને, આ પરમ સુખને ભોગવે છે. તો આ સુલભ નામને આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ, કારણ કે કલૌ તેશવ તીર્થનાથ, કળયુગમાં ભગવાનનું કીર્તન કરવાથી જ બધું જ આપણને પ્રાપ્ત થઈ જાય છે. અને સૌથી શ્રેષ્ઠ યુદ્ધ કયો છે, સૌથી શ્રેષ્ઠ કોણ છે, જ્યારે પૂછવામાં આવે ત્યારે શ્રી વેદવ્યાસજી પણ એમ જ કહે છે કે સૌથી શ્રેષ્ઠ કળયુદ્ધ છે, કારણ કે કળયુદ્ધની અંદર જ નામ જપ થાય છે. કળયુદ્ધની અંદર જો આપણે સતયુદ્ધની અંદર તમે 12 વર્ષ તપ કરવા બેસો ને ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થાય. ત્રેતાની અંદર તમે 12 મહિના તપ કરવા બેસો ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થાય, સાધના કરો ત્યારે ભગવાન મળે. અને દ્વાપરની અંદર 12 દિવસ બેસો ત્યારે તમને ભગવાન મળે છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. પણ કળયુગની અંદર 12 કલાક પણ જો વ્યક્તિ બેસે ભગવાન પાસે, હે હરિ, હવે તારા સિવાય અમારે કોણ છે, તો ભગવાનની પ્રાપ્તિ એ માણસને, એ જીવાત્માને થઈ જાય છે. આપણે પણ નિત્ય નામ સ્મરણ કરીએ. આ જીવ આપણા વશમાં છે, આપણે ભગવાનનું સ્મરણ કરીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ.